લગ્નમાં રીત રિવાજ પ્રમાણે વિધિમાં બેસતા પહેલા યુવતીએ મતદાન કરી મતદાન અંગેની મહત્તા લોકોને જણાવી. ધંધોડા ગામની યુવતી રીવાના રાઠવાએ બૂથ મથક પર આવી મતદાન કર્યું. હવે જશે લગ્ન કરવા. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી અંગેની મતદાન પ્રક્રિયા આજરોજ શરૂ થઈ હોય કે જેના ભાગરૂપે એક નાગરિક તરીકેની ફરજ અદા કરતી દુલ્હનને પ્રથમ મતદાન કરી સમગ્ર જિલ્લામાં નાગરિકોને મતદાન અને દેશના વિકાસ અર્થે પોતાના મતનો મહત્વનો ફાળો જરૂરી છે કે જેઓ સંદેશ આપતા મતદાન કર્યું હતું અને સમગ્ર છોટાઉદેપુર પંથકના મતદારોને એક પ્રેરણા આપી હતી. હાલમાં લગ્ન સિઝન ચાલતી હોય, ગ્રામીણ વિસ્તારોમાં લગ્નની ભરમાર હોય તેવા સમયમાં ચૂંટણી યોજાતા રવિના રાઠવાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશના વિકાસથી મતદાન કરવું એ દરેક નાગરિકની આગવી ફરજ છે, જે ફરજ નિભાવી સમગ્ર મતદારોને જાગૃત કર્યા હતા. અમે આજે રાષ્ટ્રના લીધે અમે દેશના માટે અમે વોટિંગ કર્યું છે. દેશ થોડો આગળ વધે એવી અમારી શુભકામના છે અને દેશના બધા લોકો માટે સારું થાય એવી અમારી ઈચ્છા વધે છે. એના લીધે આ મતદાન કરવું એ જરૂરી છે. બધા લોકોએ આ મતદાન કરવું જરૂરી છે. બધાને કરવું જોઈએ. દેશ માટે આગળ વધે એના લીધે આ મતદાન કરવું જોઈએ. વિકાસ થાય, ગામડામાં બધી ઉમેદવાર જીતે, ગામમાં બધી સ્વચ્છ રહે, બધું ગામમાં બધી વિકાસ થાય એવી અમારી ઈચ્છા. રાઠવા રવિના બેન સંતોષભાઈ. શકીલ બોલો છો, છોટાઉદેપુર.